અમરેલીમાં ખાણ ખનીજના અધિકારી પર ભૂમાફિયા દ્વારા હુમલાનો પ્રયાસ નાની મેડી સરંબડાની શેત્રુંજી નદીમાં રેડ દરમિયાન ખાણ ખનીજના અધિકારીઓ પર ભૂમાફિયા દ્વારા હુમલો કરવાનો પ્રયાસ કરાયો છે। શેત્રુંજી નદીમાં બિનઅધિકૃત રેતી માટીનું ખનન કરતા લોડર અને ડમ્પર અને ટ્રેક્ટર ઝડપાયા હતા। ખાણ ખનીજ વિભાગની આકસ્મિક તપાસમાં ગેરકાયદેસર ખનન ઝડપાયું છે। કાર્યવાહી દરમિયાન લોડર અને ટ્રેક્ટર ચાલક સહિતના ઈસમો વાહનો સાથે ફરાર થયા છે। ડમ્પરને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ સીઝ કરવામાં આવ્યું હતું। લોડર ડમ્પર સહિતના મુદ્દામાલની અંદાજિત કિંમત ₹30 થી 35 લાખ રૂપિયા હોવાનો અધિકારીનો દાવો છે। ફરાર લોડર અને ટ્રેક્ટર ચાલક અને માલિક અને અજાણ્યા ઈસમો સામે FIR નોંધવાની કાર્યવાહી દરમિયાન ખાણ ખનીજ વિભાગના કર્મચારીઓ સાથે થયેલી ઉગ્ર બોલાચાલી મામલે પણ પોલીસ ફરિયાદ। ખાણ ખનીજ વિભાગ દ્વારા અંદાજે કુલ 30 થી 35 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે। મેડી માંડવડાના ગ્રામજનોની ફરિયાદ બાદ તંત્રની કાર્યવાહીથી રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। મારું નામ KM સોલંકી, રોયલ્ટી ઇન્સ્પેક્ટર, ભૂસ્તરશાસ્ત્રી કચેરી, ખાણ ખનીજ અમરેલી। આજ રોજ માનનીય જિલ્લાના કલેક્ટર શ્રી સાહેબના માર્ગદર્શન હેઠળ તથા અમારા ભૂસ્તરશાસ્ત્રીની સૂચનાથી મેડી તથા માંડવડા ગ્રામજનો દ્વારા લેખિતમાં ફરિયાદ આપેલ એ અન્વયે અત્રેની અમારી કચેરી દ્વારા આજ રોજ આકસ્મિક તપાસ કરવામાં આવે। તપાસ સમયે શેત્રુંજી નદીમાં એક લોડર અને ડમ્પર અને એક ટ્રેક્ટર દ્વારા સાદી રેતી માટીનું બિનઅધિકૃત ખનન જોવા મળેલ। જે અન્વયે અમારી ટીમ દ્વારા ડમ્પર અને લોડર અને ટ્રેક્ટર પકડેલ। તે દરમિયાન લોડર ચાલક તેમજ તેના સાથીદારો તેમજ ટ્રેક્ટર અને લોડર લઈ તે જગ્યાએથી નાસી ગયેલ। ત્યારબાદ અમારી ટીમ દ્વારા સ્થળ પરથી તાલુકા પોલીસ સ્ટેશન તેમજ 112ને જાણ કરી સ્થળ પર બોલાવેલ તેમજ ડમ્પરને તાલુકા પોલીસ સ્ટેશન લાવી સીઝ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। તેમજ નાસી ગયેલ લોડર અને ટ્રેક્ટર ચાલક તથા માલિક વિરુદ્ધ તથા અજાણ્યા ઈસમો વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે FIR નોંધવાની કાર્યવાહી કરવામાં આવેલ છે। સાહેબ, જે ગામની કેટલા લાખનો મુદ્દા પકડાવાનો? અંદાજિત લોડર ડમ્પરને 30 થી 35 લાખનો આશરે। સાહેબ, જે નદીની અંદર સમગ્ર ઘટના બની હતી અને સ્ટાફ આરે બેદરકારી કરી અને ઉગ્ર બોલાચાલી થઈ હતી, તેના વિશે શું કાર્યવાહી કરવામાં આવી? એના વિરુદ્ધ અમારા કર્મચારીઓ જેની સાથે બનાવ બનેલો તેઓ દ્વારા પોલીસ સ્ટેશનમાં FIR કરવામાં આવેલ છે।